આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3, અધ્યાય 40। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, મહાયશસ્વી ભગવાન શ્રી હરિ સાયંકાળના સમયે ફરીથી વેદિકા ઉપર બિરાજમાન થયા। તેવામાં સર્વેજનો, મુનિજનો તેમજ સ્ત્રી ભક્તો પણ હર્ષપૂર્વક આવીને તે સભામાં ઉપસ્થિત થયા। ત્યારે ભગવાન શ્રી હરિ વેદિકા ઉપર બિરાજમાન થયા થકા વિનયથી પોતાને નમસ્કાર કરતા ભક્તજનોને નિહાળવા લાગ્યા। સમગ્ર ભક્તજનોના જીવન સંસ્કારથી ભરેલા હતા, છતાં તેઓને સાધુતાનો માર્ગ સમજાવવાની ઈચ્છાથી ભગવાન શ્રી હરિ મધુર વચનો કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, અહીં સભામાં એકત્ર થયેલા તમે સર્વે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ઉપાસક છો, યમ નિયમયુક્ત છો, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરો છો। તમારામાંથી કોઈ પણને કાની પણ પ્રશ્ન પૂછવો હોય તો નિર્ભયપણે મને પૂછી શકો છો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું। તેથી સભામાં ઉપસ્થિત કુંજા ભક્ત, સુરા ભક્ત તેમજ વસ્તા ખાચર વગેરે ક્ષત્રિય ભક્તજનોએ પરસ્પર મંત્રણા કરી। ત્યારબાદ બે હાથ જોડીને નમસ્કાર કરી સર્વલોકનું હિત કરતા વચનો કહેવા લાગ્યા કે, હે સ્વામિન, હે જગદગુરુ, અમે સર્વે રાજાઓ તેમજ આ સર્વે પ્રજાજનો નિરંતર પ્રવૃત્તિ માર્ગનો આશ્રય કરનારા છીએ, તેમજ તમારું શરણું સ્વીકારનારા છીએ। તેથી અમારે શું કરવું ને શું ન કરવું તેનો વિભાગ કરીને અમને સ્પષ્ટ રૂપે જણાવો। ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિ પોતાના ભક્તરાજ વિદુરજીને યાદ કરીને આ પ્રમાણે વચનો કહેવા લાગ્યા કે, સત્શાસ્ત્રમાં જે પુરુષોને વિદ્વાન તેમજ સાધુ સજ્જન કહ્યા છે, તેઓના વચન અનુસાર જ કાર્ય કરવું એ નિશ્ચિત છે। માટે હે ભક્તજનો, સત્શાસ્ત્રમાં જે પુરુષોને મૂર્ખ તેમજ અસંત કહ્યા છે, તેમના વચનને અનુસારે કોઈ પણ કાર્ય ન કરવું, આ પ્રકારે મારી માન્યતા છે। અને જ્ઞાની તેમજ મૂર્ખના લક્ષણો તેમજ શું કરવું ને શું ન કરવું એના વિશે પૂર્વે વિદુરજીએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે વિસ્તારપૂર્વક વર્ણવ્યું છે, જેમાં વિદુરજીએ ગૃહસ્થ તેમજ ત્યાગીઓનું હિત કરતી નીતિનો બોધ આપ્યો છે। તેનો અભ્યાસ કરીને તેના થકી કાર્ય અકાર્યનો નિર્ણય કરવો। વિદુરજીએ કહેલી નીતિ સમગ્ર નીતિશાસ્ત્રના સારરૂપ છે। એ પ્રમાણે વર્તન કરવાથી તમને અવશ્ય સુખની પ્રાપ્તિ થશે। વળી વિદુર નીતિનો અભ્યાસ કરતા તેમજ વ્યવહાર માર્ગમાં રહેલા મનુષ્યો ત્રિવિધ તાપથી ક્યારેય પીડા પામતા નથી ને લૌકિક વ્યવહારમાં રહેવા છતાં તમે સર્વે જો વિદુર નીતિ અનુસારે જીવન જીવીને શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરશો તો આ લોકમાં સુખી થશો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિના વચનો સાંભળીને કુંજાજી વગેરે ક્ષત્રિય રાજાઓ, મનુષ્યો તેમજ મુનિજનો પ્રસન્ન થયા અને શ્રી હરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે પ્રભુ, અમે હવે નીતિથી વર્તન કરીશું। ત્યારબાદ શ્રી હરિએ તેઓને પોતપોતાના સ્થાને જવા માટે આજ્ઞા આપી ને શ્રી હરિની આજ્ઞા થતાં જ તેઓ પોતાના નિવાસ સ્થાને પધાર્યા। તેમજ ભગવાન શ્રી હરિ પણ પોતાના ભવન પ્રત્યે પધાર્યા। પછી શ્રી હરિએ ત્રયોદશીથી પૂર્ણિમા તિથિ પર્યંત 3 દિવસ સુધી રાત્રિની સભામાં
પ્રાગજી પુરાણી પાસે પંચમ સ્કંધની કથા વંચાવી. અને મનુષ્યોએ પોતપોતાની મર્યાદાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. એવા પંચમ સ્કંધના આ પ્રકારના અર્થનું શ્રી હરિ નિરૂપણ કરતા. તેમજ સંગદોષ અને કર્મફળ અવશ્ય ભોગવવું પડે છે એ વિશે પણ શ્રી હરિ સભાસદોને સમજાવતા હતા. ભગવાન શ્રી હરિની કરુણાથી સર્વે ભક્તજનો આ પ્રકારે 18 દિવસ સુધી પરમ આનંદ પામ્યા. ને ભગવાન શ્રી હરિએ પૂર્ણિમાના દિવસે જયા દેવી પાસે મહાન ઉપહારોથી ભક્તિ માતાના પ્રાગટ્યોત્સવનું આયોજન કરાવ્યું. તે ઉત્સવ સમાપ્ત થતા રાત્રિ સભામાં બિરાજમાન થયેલા શ્રી હરિએ દેશાંતર નિવાસી ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાનો આદેશ કર્યો. પછી શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભક્તો, આવતીકાલ પ્રાતઃકાળે તમે સર્વે તમારા દેશ પ્રત્યે ગમન કરો. તેમજ માર્ગમાં સાવધાન બનીને પોતપોતાની સ્ત્રીઓનું રક્ષણ કરજો. ને પોતાના આત્માને દેહથી વિલક્ષણ માનીને બ્રહ્મ સ્વરૂપની ભાવના કરી શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રેમપૂર્વક ભજન તેમજ સ્વધર્મનું પાલન કરશો. તો તમે સર્વે નિશ્ચિત ભગવદ ધામમાં જશો. અને સર્વશ્રેષ્ઠ ધામોમાં પણ ઉત્તમ એવા બ્રહ્મપુર ધામને પામીને ભગવાન થકી મનોવાંછિત અલૌકિક દિવ્ય ભોગને પ્રાપ્ત કરશો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારે શ્રી હરિનું વચન સાંભળીને મુનિજનો તેમજ ભક્તજનોના મન પ્રસન્ન થયા. ને શ્રી હરિને નમસ્કાર કરીને ભક્તજનો કહે છે કે, હે ભગવન, જે ધામમાં જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તેમજ ભક્તિયુક્ત ભગવદ ભક્તો નિવાસ કરે છે, ને તમે જે બ્રહ્મપુર ધામને સર્વોત્તમ ધામ તરીકે વર્ણવો છો, એ ધામના સ્વરૂપને અમે સૌ જાણવા ઈચ્છીએ છીએ. હે સ્વામીન, તેથી કૃપા કરીને તમે અમને બ્રહ્મપુર ધામના યથાર્થ સ્વરૂપનું વર્ણન કરો. કારણ કે તમારા સિવાય અન્ય મનુષ્યો એ ધામના સ્વરૂપને જાણવા માટે સમર્થ બનતા નથી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવદ ભક્તજનોના આત્મબંધુ શ્રી હરિએ તેઓને આનંદ ઉપજાવતા થકા આવી ઘણી બધી ઉપદેશની વાતો કરી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિની ના ઉત્સવમાં શ્રી હરિએ વિદુર નીતિનો ઉપદેશ આપ્યો એ નામે 40મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.